ઘોડાસરમાં સરસ મજાનું એક મોટું ઝાડ, એ ઝાડ નીચે સભા ભરાઈને બેઠા છે મહારાજ. દભાણના યજ્ઞ પ્રસંગની બધી વાત છે. એમાં સૌથી પહેલાં દાદા ખાચર મહારાજની પૂજા કરવા આવ્યા. ચરણ કમળ ધોયા, પોતે જળ લીધું અને બીજાને આપ્યું. પછી કેસરની આડ કરી કપાળમાં, બરાબર, અર્ચા કહેવાય. કંકુનો ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા, ચોખા સાથે કિંમતી મોતી હતા. હા, આ પૂજા વિધિ ચાલે છે ત્યાં કોઈ માણસ આવ્યો, માળીઓ, સરસ મજાની ફૂલની છાપ ને એવી સરસ માળા. દરરોજ માળા જે કરતા હોય ને એને માળાની કાળી ગરી સરસ હોય. અત્યારે તમે કોઈ કરવા દો તો એવી માળા ન થાય, પણ આની માળા રોજનો અભ્યાસ હોય. દાદા ખાતર માળા જોઈ તરત લઈ લીધી અને સોના મોર આપીને. એ માળા આમ ઊંચી કરી આમ જોવે છે ને ભક્તો બધા, વાહ વાહ મીના બોલવા હો. પુષ્પ માળા મનોહર જોઈ, વાહ વાહ કહે સહુ કોઈ. તાજા પુષ્પે કરેલી તૈયાર, એમાં કારીગરીનો ન પાર. દાદા ખાચરે લઈ કર માય, કરી વિનતી પ્રભુ તણી ત્યાય. વાલા ભાડીને ભાવય મારો, પુષ્પ માળા ગળામાં હી ધારો. અમારો ભાવ છે પ્રભુ, આ માળા આપ ધારણ કરો. હા, દાદા ખાચર બોલે છે કે વાલા માળા ગળામાં વિધ વિધની ધરો, સારી સારી કરી છે. શ્રીજી તાજી સજી છે, સુમનમય મહા ભારી કારીગરી છે. જ્ઞાની ધ્યાની મુનિઓ ઉર પર નિરખે, ચાહી ચાહી કરહીને. દેખી દેખી સુખી થઈ, સુર નર હરખે, પાહી પાહી કહીને. આમ વિનંતી કરી અને મહારાજને પછી માળા અર્પણ કરે છે. સારા શબ્દ એવા સંભળાવી, પુષ્પ માળા પ્રભુને પહેરાવી. તોડા કનકના પગમાં ધરાવ્યા, મોંઘે મોતીડે વાલો વધાવ્યા. માળા અર્પણ કરી, ચરણમાં સોનાના તોડા અર્પણ કર્યા અને મોંઘે મોતીડેથી ભગવાનને પછી વધાવ્યા. ચોખાથી જે વધાવતા હોય ને, ફૂલથી વધાવે એ મોંઘા મોંઘા સારા મજાના મોતી એનેથી ભગવાનની વધામણી કરે છે. જેણે અર્પિયા વેઢ અકેક, તેના નામ ગણાવું પ્રત્યેક. પછી જે બીજા ભક્તોએ પૂજા કરી એ પછી અહીંયા એની વાત આવે છે. હવે